અમદાવાદમાં આવેલ એલજે યુનિવર્સિટીમાં તારીખ 23-24 ફેબ્રુઆરીના રોજ 2 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સ વિભાગમાં મેક્રોમોલેક્યુલ્સ, સુપ્રામોલેક્યુલ્સ અને નેનો ટેકનોલોજી ઉપર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થયું છે, જેમાં દેશ વિદેશની 1000 જેટલી ફેકલ્ટી તેમજ 450થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહેશે। આ સેમિનારનો હેતુ છે કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફ આકર્ષાય તે માટે રિસર્ચ ફેક્ટરી દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। तो उनको ये कहना चाहिए कि आजकल दुनिया बहुत तेज़ चली जा रही है और साइंस बहुत इम्पोर्टेंट है। साइंस हर एस्पेक्ट ऑफ लाइफ में हमें इम्पैक्ट करता है, तो इसीलिए वो अंडरस्टैंडिंग के लिए उनको थोड़ा पढ़ाई करना चाहिए और मोटिवेटेड होना चाहिए। और फिर अगर साइंटिस्ट जो बने तो उन लोग को अपॉर्चुनिटीज़ है और दे हैव टू मेक गुड यूज़ ऑफ अपॉर्चुनिटी। મને લાગે છે ત્યાં સુધી નેનો ટેકનોલોજી આપણા દેશમાં આવવા માંડ્યું છે, તો એના કારણે આપણને ઘણા બેનિફિટ્સ છે। કોઈ બી લાઇનમાં છે, તો એન્જિનિયરિંગ છે, પછી મેડિકલ છે, દરેક લાઇનમાં એના અલગ અલગ એના યુઝીસ છે, એની એપ્લિકેશન્સ છે કે જેનાથી આપણી લાઈફ ઘણી ઇઝી બની શકે છે। અને આજે જે બધા સાયન્ટિસ્ટ આવ્યા છે તેમને એ પર્ટિક્યુલર ટૉપિક પર એવી રીતે રિસર્ચ કરેલું છે અને એમને ઘણી બધી એમની જ રિસર્ચ પેપર્સ જે લોકોએ એ પોતે પબ્લિશ કર્યા છે એ લોકો વિશે એ વસ્તુ વિશે બધું અમને શીખવા મળ્યું। હેતુ આમાં એ જ હતો કે છોકરા સાયન્સ તરફ કેવી રીતે અટ્રેક્ટ થાય, કારણ કે સાયન્સ વગર કશું જ નથી। એટલે અમારો હેતુ જ્યારે અમે કોન્ફરન્સની જ્યારે અમારે ડિસ્કશન થઈ ત્યારે એ જ હતું કે ભાઈ સ્ટુડન્ટ્સને ખબર કેવી રીતે પડે કે ભાઈ ઇમ્પોર્ટન્સ શું સાયન્સનું, અને એ ઇમ્પોર્ટન્સને અમે લોકો કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી અને લાઈફ સાયન્સના બીજા સબ્જેક્ટ્સ જે છે એની સાથે અમારે જોડવા માગતા હતા। એટલે આ કોન્ફરન્સમાં અમે એવા ટોપિક્સ લીધા કે જે ટોપિક્સ સાયન્સના જેટલા પણ સબ્જેક્ટ્સ છે મેક્સિમમ એને કવર કરે।